પછી શું તકલીફ થઈ તમારે? અરે આનંદ તાવ ને મોટો હોય ત્યારે તને લઈને આવજો ત્યારે મારા જોઈ લઈ. હા પણ તમે ઘેરમાં દાણા ઉતારીને લાવવા પડે. અરે કેજો હું લઈ જઈ લઈને જાય એ બરોબર કીધું. પેલો મોય લાગ્યું તો કે તને કેજી લઈ આવ્યો તો અરે યાર મેં જોતામાં જ ખબર પડી ગઈ. પડી ગયો જો માણસ એવા અહીં ત્યારે અને હું નો સાવું હવે ફાઇનલ થઈ જાય. વાત સાંભળો પેલી તમારે ઘેર રહે ને તમારે ઘેર ની ઘેર વાહક ફેટ બીજું ઘેર રહે અને ઘેર વાહ વળે સી ગડબડ હે રાખણી હા એવું છે સમજી ગયો ટોકમાં જો એ બધું છે સમજી ગયો. આનંદ ઘેર વાહ વળી રાખણી આણંદ કણસ કંઈક કીધું પણ માણસ અણંગેર વાત માણસ તો ઘેર હે તમે ખબર એનું ઘરે તો કાશી માણસ હું કાશું એટલે હું એટલે કાશું હા વાત સમજો તમે હા પણ હું મારા સસલ એમ કરીને તણ જ લઈને આવ્યો. મારું જ ઘરમાં ઠીકરું પડી જઈને આવે નહીં. મારા સીતારામ ઓ સીતારામ સીતારામ યાર આજ વાત મળી ગઈ કે આજ વાત મળી તારે હો વાત કીધી હા હો તકલીફ થઈ ગઈ બોલાડો. અરે મહારાજ હું થાકો તૈયારી કરી મારી નોકરી જ નહીં લાગતી હો વાત કીધી હા કઈક તૈયારી કીધી ક્યારે તૈયારી કરે 2-3 વાર થઈ ગયા તારે. અરે યાર નવરો તૈયારી કરવાનું છો ને આપણે પાસે પોસ્ટ ખાલી આવી જાવ ખાલી હા પાછી પોસ્ટ ભરાઈ જાય પછી ઓ તો આપણે કરી લે ને ફોર્મ ભરાઈ દઉં ફોર્મ નહીં ભરાવવાનો પડતો અહીંયા થોડીક તૈયારી કરવી પડે ખાલી એવું 20,000 વાત તો ધ્યાન રાખવાની જરૂર થાય ડાયરેક્ટ પોસ્ટિંગ થઈ જાય આપણે ડાયરેક્ટ જોઈન આવો સ્ટાર્ટિંગ સેલેરી બી 15 થી 20,000 રૂપિયા છે. હું વાત કરો આવો તો આપણે કરી લે ને કરી હોય હા તો શેર વાત ધ્યાન રાખવાની જરૂર થાય. કહી દે હેડો ફર્સ્ટ વાત એ તાર કરાવના વાળી પાહેની છે કરાવળી પાહેની છે એમ આવો હા એ ફર્સ્ટ વાત. બીજી વાત એ તાર કેના ખાંપો ગાલ્યો હોય એવું લાગે છે ખાંપો ગાલ્યો હોય એમ એ વાત યાદ રાખવાની. અને ત્રીજી વાત એ મને લાગે આ કણક માતા મિલી મને લાગે હા માતા મળી એમ હવે તીસરી વાત બીજી આ તમારા માથે વારો ફરી ગયો હે વાયરો ફરી ગયો હા એ યાદ રાખવાનું. અને ઇન્કમ બદલે તમારે શું કરવું પડે ખબર હે ઇન્કમ વધારવી કે મનખું કેવી રીતે ફસાવણું કે મારે જો શું કરવાનું ખબર તમારે એમ ક્યાં કે મારે વાળવાનું તમારે થોડું કામ કરવું પડે એવું લાગે હે કોઠામાં ઉતારી દીધું એમ કોઠામાં ઉતારી દીધું એમ ને પેલા પૂછી શું કરવું પડે એમ કે ખર્ચો આવે 4-5 હજાર નો 5,000 નો સામાન લાવવું પડે એમ કહેવાનું. ફીસ ને પૂછે ફીસ તો આપણે કહી દો યાર ફીસ તો વધારે નહીં નોર્મલ 10-15 હજાર રૂપિયા ફીસ એમ કહી દો રેડી કે એટલે જ તૈયાર કરો તમારે જોઈનિંગ પાક્કું.